ગુજરાત સરકાર દ્વારા 5 વર્ષ બાદ 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। આ આંકડાઓ મુજબ રાજ્યમાં એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી 891 સુધી પહોંચી છે। આ સાથે સિંહોના વસવાટ માટેનો વિસ્તાર પણ નોંધપાત્ર રીતે વધ્યો છે। ગુજરાતના ગીર અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં 16મી સિંહ વસ્તી ગણતરી પૂર્ણ થઈ છે। આ ગણતરીમાં 891 એશિયાટિક સિંહોની નોંધ કરવામાં આવી છે। આ આંકડા એક રાજ્યમાં સિંહોની સંખ્યા અને તેમના વસવાટ વિસ્તાર બંને વૃદ્ધિ દર્શાવે છે। ગણતરી દરમિયાન સિંહોના વર્તન, વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું। અમરેલી, જૂનાગઢ, ગીર, સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યમાં 11 જિલ્લાઓમાં તારીખ 10 થી 13 મે 2025 દરમિયાન 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાઈ હતી। एक्चुअली 16वीं जो शेरों की गिनती हुई उसकी शुरुआत तो हम लोगों ने मार्च में कर दिया था। उसके लिए काफ़ी तैयारी किया और फिर 10 मई से लेकर 13 मई तक पूरी स्टाफ और बहुत सारे जो वॉलंटियर्स थे प्लस गांव के लोग थे उन्होंने मिलके गिनती में भाग लिया और कंटिन्यूसली 4 दिन तक इसकी गिनती हुई और टोटल नंबर का फिर हम लोगों ने विश्लेषण करके और आज जो माननीय मुख्यमंत्री श्री के द्वारा इसका जो संख्या जाहिर की है वो संख्या आपके सामने है। कुल जो है 891 जो पिछली गिनती थी उसके मुकाबले 32.19% ज़्यादा उसकी संख्या हम लोगों को मिली है। एक्चुअली हम जैसे देखें भूतकाल में तो माननीय मुख्यमंत्री श्री नरेंद्र मोदी जी जब यहाँ पे थे और अभी माननीय प्रधानमंत्री जी हैं तो जब एक कुछ अप्रिय घटनाएं गिर के एरिया में हुई थी, हालांकि बहुत छोटी थी, फिर भी इतने संवेदनशीलता के साथ माननीय मुख्यमंत्री श्री अभी के प्रधानमंत्री श्री 3 दिन तक गिर के विस्तार में रहे, वहाँ के नेस के विस्तार में गए, लोगों से संवाद किया, अधिकारियों से संवाद किया और इसके प्रोटेक्शन के लिए एक बहुत महत्वाकांक्षी जो आयोजन किया उसका परिणाम हम आज देख सकते हैं कि उसके बाद ऐसी कोई घटना फिर से नहीं हुई और उससे स्टाफ को भी बल मिला, प्रबंधन को भी बल मिला और उसका परिणाम अभी हम सबके सामने है। આપણે સૌ જાણીએ છીએ એમ ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય સેનાના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એશિયાભરમાં ભારતની શાન એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજના આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે। આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાયન પ્રત્યે આગવો લગાવ તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટિક લાયનનો જ રાખ્યો છે। મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાયન સ્ટેપ બન્યું છે। સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં થયા છે। ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે। ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે। એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે। પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523,